નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર હાઈવે ઉપર આવેલ ઇન્ટરનેશનલ કંપની પાસે આઈસરને ડમ્પરે અડફેટે લેતા અકસ્માત સર્જાયો। વર્ષો પહેલા સુરનગર જિલ્લા આરટીઓ અધિકારી અજય શાહ દ્વારા કંપનીમાં આવતા વાહનો રોડ પર પાર્ક નહીં કરવા તાકીદ કરવામાં આવી હતી। લખતર અમદાવાદ હાઈવે ઉપર આલ્કેન નામની સિરામિક ફાઇબર બનાવતી કંપની આવેલી છે। આ કંપનીમાં રો મટીરિયલ લઈને આવતા વાહનો કંપની બહાર પાર્ક કરાવવામાં આવે છે। ઘણા વર્ષો પહેલા સુરનગર જિલ્લા આરટીઓ અધિકારી અજય શાહ અમદાવાદથી સુરનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે કંપનીમાં રો મટીરિયલ લઈને આવતા વાહનો રોડ ઉપર જ પાર્ક કરાવવામાં આવે છે। આથી તેમના દ્વારા કંપની મેનેજમેન્ટને તાકીદ કરવામાં આવી હતી કે કંપનીમાં આવતા હેવી વાહનો સહિતના વાહન બહાર રોડ ઉપર પાર્ક કરાવવા નહીં। ત્યારે આજે સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ કંપની બહાર પાર્ક કરવામાં આઈસર ચાલક પોતાનું આઈસર કંપનીમાં લેવા ગયો ત્યારે પાછળથી આવતા ડમ્પર ચાલકે આઈસરને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। સદભાગ્યે આઈસર ચાલક સમય સૂચકતા વાપરી ખાલી સાઈડમાં કૂદી જતા કોઈ જાનહાની કે કોઈ ઈજાગ્રસ્ત થયું નહોતું। ત્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી થોડે દૂર પોતાનું ડમ્પર મૂકી અને નાસી છૂટ્યો હતો। ત્યારે આ કંપની દ્વારા અજય શાહ નામના આરટીઓ અધિકારી દ્વારા તાકીદ કરવામાં આવ્યા છતાં હજી પણ પોતાની કંપનીમાં લઈને આવતા જે વાહનો છે તેને બહાર રોડ ઉપર જ પાર્ક કરવામાં આવે છે। તેના કારણે અકસ્માત સર્જાવાનો ભય રહે છે। ત્યારે આજે અકસ્માત સર્જાયો જ હતો। હાલ આપણે લખતર જે ભૂતપૂર્વ ઓરિયન્ટ શેરુ કંપની હતી તેની પાસે ઊભા છે। મારી પાછળ એક આઈસર છે। આ કંપની દ્વારા પાર્કિંગ રાખવામાં આવતું નથી અને મોટાભાગના જે વાહનો છે તે રોડ પર ઊભા જ હોય છે અને આ જે વાહન ચાલક છે તેને આગળ આ ડ્રાઈવરના કહેવા પ્રમાણે ડમ્પર ચાલકે તેને અડફેટે લીધો છે। ત્યારે આ પહેલાં પણ જ્યારે અજય શાહ નામના એક આરટીઓ ઓફિસર હતા તેઓ અહીંથી નીકળ્યા હતા ત્યારે તેમને કંપનીને એવી સૂચના આપેલી હતી કે તમારે તમારા વાહનો રોડ ઉપર રાખવા નહીં। તેમ છતાં પણ મોટાભાગના વાહનો તેઓ રોડ ઉપર રાખતા હોય છે અને તેના કારણે અકસ્માત સર્જાયો છે। તો તે આ રોડ ઉપર જો વાહન રાખવાનું બંધ ન કરે અને પાર્કિંગ કરાવે તો આવો અકસ્માત ન થાય। વિજય જોશી, લખતર, ગુજરાત।